આગામી 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને અત્યારથી જે પતંગ ચગાવવાળા છે એ અત્યારથી પતંગ ચગાવવાનું ચાલુ કરેલું હોય. ઘણીવાર લોકો ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ કરતા હોય છે એટલે રોડ ઉપર જતા વાહનોના અને વાહન ચાલકો એમની સાથે બાળકો પણ હોય છે, પરિવાર સાથે હોય છે, તો જે દોરી તૂટી છે રોડ ઉપર અને પડે છે એના લીધે દર વર્ષે ગળા કપાઈ જવાથી ઘણા લોકોના મૃત્યુ થાય છે, ઘણા લોકો ઇન્જર થાય છે. એટલે એ અનુસંધાને આજરોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન તરફથી પીપલક ચોકડી ખાતે વાહન ચાલકોને ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવે છે અને પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરવા માટે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. લોકો હેલ્મેટ પહેરે અને અહીંથી તો અમે સેફટી ગાર્ડ આજે લગાડી આપીએ છીએ જે લોકો જાય છે એમને, પણ તહેવાર દરમિયાન મફલર ખાસ બાંધી રાખે અને પોતાની રીતે એમના પરિવારના જે બીજા ટુ વ્હીલ વાહનો હોય એમાં પણ પોતે સેફટી ગાર્ડ રખાવે અને લોકોને કોઈ જાનમાલનું નુકસાન ના થાય, લોકો સેફ રહે એ જ તમામ પોલીસ વતી અમે બધાને અપીલ કરીએ છીએ. મારું નામ સોની જીતેન્દ્ર હિંમતલાલ, ગામ ચાંગા, આણંદ જિલ્લો, અને ત્યાંથી આવું છું. અને પોલીસની જે આ કામગીરી છે સેફટી ગાર્ડની ખૂબ સારી છે, જે દરેક જણા માટે સારું છે અને પોતાના સ્વ બચાવનું જ છે. પોલીસનું કામ ઉમદા છે. સેફટી ગાર્ડ લગાવવાથી કેટલો ફાયદો થશે? પોતાનો જીવ બચાવવા માટેનું છે. અત્યારના સમય પ્રમાણે સેફટી ગાર્ડ હોવો જરૂરી છે. કેવા કેવા બનાવો બનતા હોય છે તમે? ઘણા બધા ટીવીમાં જોઈએ છે અને હમણાં તાજેતરમાં 1-2 બનાવ બની ગયા.